સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આયોજન મુજબ તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ચુનાવ પાઠશાળા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આયોજન મુજબ તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ચુનાવ પાઠશાળા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। 33 પ્રાંતિજ વિધાનસભા મત વિભાગમાં સમાવેશ પ્રાંતિજ તાલુકામાં ગત વિધાનસભા ચૂંટણી 2024માં જે મતદાન મથકોમાં પુરુષોના મતદાન કરતા મહિલાઓનું મતદાન 10%થી ઓછું છે તેવા તમામ મતદાન મથકો ખાતે BLO સુપરવાઇઝર અને BLO દ્વારા ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલ મતદાનની ટકાવારીની ચર્ચા સાથે મહિલાઓના ઓછા મતદાન અંગેના કારણોની ચર્ચા કરવામાં આવી હતી। તેમજ ગામના વડીલો, મહિલાઓ અને યુવા મતદારોને ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે તેમજ પોતાના પરિવાર સાથે 100% મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। સૌ મતદારોએ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા માટે શપથ લીધા હતા। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। રાધનપુર તાલુકાના જાવંત્રી ગામના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં અંદાજે 3 થી 4 લાખના ખેડૂતોને નુકસાન થયું હતું। રાધનપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં નરસંગભાઈ ગુવાભાઈ ચૌધરીના બોર પર વીજ વાયરના કારણે આગ લાગવાની ઘટના બની હતી। મારા બોર ઉપર તાર તૂટવાથી, કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ છે। એક ભેંસ મૃત્યુ પામી, એક પાડી મૃત્યુ પામી, એક ઢાળિયું બળી ગયું અને 5000 સાડના પૂરા બળી ગયા। 100 મગણ ગવાનું હુચેલ હતું, બળી ગયું। અંદાજિત નુકસાન 3.5 થી 4 લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે। ચૌધરી નરસિંહભાઈ ગોવાભાઈ જાવંત્રી। નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો? આપણે GEB જોડે એક તો માગ પહેલી કરી છે, પછી સરકાર જોડે માગ। GEBને કારણે જ આ બન્યું। જેમાં અમૃતભાઈ ચૌધરી અને નરસિંહભાઈ ચૌધરી બંને ભાઈને 3 થી 4 લાખનું નુકસાન થયું હતું। નુકસાનમાં ઘાસચારાના 5000 પૂડા અને એક ભેંસ અને એક પાડી બળીને ખાખ થતા રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે નુકસાનની ભરપાઈ અને સરકાર જોડે સહાયની માંગ કરી હતી। ભરત સથવાડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। જાવંત્રી ગામે ચૌધરી અમૃતભાઈ ગોવાભાઈના ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે અને તારની ખામીના કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે, એ આગમાં એક ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે, જેની અંદાજિત કિંમત 1 લાખથી 1,20,000 આસપાસ છે અને 5000 પૂરા બળીને ખાક થઈ ગયા છે અને હુચેલ પણ બળ્યું છે। એની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયા, કુલ ટોટલ 3 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અને ટાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે। વિજયનગર તાલુકાના રાજપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં રાજપુર ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે રેલી યોજી હતી, જેમાં જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગિતા વધારવા જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વિજયનગરના રાજપુર ખાતે શાળાના બાળકો દ્વારા હું ચોક્કસ મતદાન કરીશ આવી રહ્યો છે અવસર ના સંદેશા સાથે રેલી યોજી મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વિજયનગર।